શ્રીમદ ભાગવત કથા 8મો સ્કંદ. આગળના ભાગમાં આપણે જોયું કે વામનજી બ્રહ્મચારી બન્યા છે. પછી તેઓ ભિક્ષા લેવા જાય છે. માતા પાર્વતીજી તેમને ભિક્ષા આપે છે. વામનજી તે ભિક્ષા પોતાના ગુરુને અર્પણ કરે છે. ગુરુ કહે છે, નર્મદા કિનારે બલિરાજા યજ્ઞ કરે છે, તેમની પાસે જઈ ભિક્ષા માંગી લાવો. વામનજી મહારાજ બલિરાજા પાસે ભિક્ષા માંગવા માટે નર્મદા કિનારે જવા પ્રયાણ આદરે છે. નર્મદા કિનારા ઉપર ભૃગુકુચ્ચ મુકામે બલિરાજા છેલ્લો 100મો અશ્વમેઘ યજ્ઞ કરતા હતા. ભૃગુકુળના બ્રાહ્મણો યજ્ઞ કરાવતા હતા. તેમણે દૂરથી વામનજીને આવતા જોયા. તેજસ્વીઓના તેજને પણ ઝાંખું પાડનાર પ્રભુના તેજમાં સૌનું તેજ શમી ગયું. સૌ નિસ્તેજ નિષ્પ્રભ દેખાવા લાગ્યા. વિચારમાં પડ્યા, આ કોણ હશે? સૂર્ય, અગ્નિ કે સનતકુમારો? તેમણે અનેક તર્કો કર્યા, પરંતુ તર્કથી ભગવાનને કદી ઓળખી શકાય ખરા? ભગવાનને હૃદયથી ઓળખી શકાય, બુદ્ધિથી નહીં. ભગવાનને કોઈએ ન ઓળખ્યા, પરંતુ તેમને સન્માનવા સૌ કોઈ ઊભા થઈ ગયા. બલિરાજાએ વામનજીને ઉત્તમ આસન આપીને પધરાવ્યા અને કહ્યું, હું બટુકજીની પૂજા કરીશ. બલિની રાણીનું નામ વિંધ્યાવલી અને પુત્રીનું નામ રત્નમાલા. રત્નમાલા તો એકી ટશે ભગવાનને જોવા લાગ્યા. તેમના મનમાં સંકલ્પ ઉદ્ભવ્યો, કેટલું સુંદર છે આ બાળક. આ છોકરાને ધવરાવતા તેની માતાને કેટલું સુખ ઉપજ્યું હશે. એને ધવરાવવાનું સૌભાગ્ય મને મળે તો કેવું સારું. કેટલો ઉદાંત સંકલ્પ. તેનું માતૃત્વ છલકાયું છે. વાત્સલ્ય ભાવ જાગૃત થયો છે. પરંતુ એ જ બટુક વામનજીએ જ્યારે વિરાટ સ્વરૂપ ધારણ કરી તેમના પિતાનું સર્વસ્વ લઈ લીધું, ત્યારે તેમના મનમાં તેમને મારી નાખવાનો રાક્ષસી ભાવ ઉત્પન્ન થયો. દૈત્ય કુળમાં જન્મેલી હતી ને, તેથી જ આ રીતે તેના મનમાં બે ભાવ આવ્યા, ધવરાવવાનો અને પછી મારી નાખવાનો. પ્રભુએ સાચા દિલથી કરેલા તેના સંકલ્પને પૂરા કર્યા છે. રત્નમાલા પૂતના રૂપે જન્મી છે. વામનજી કૃષ્ણ રૂપે પ્રગટ્યા હતા. પૂતના આવી અને તેમને ધવરાવીને મારી નાખવા માટે, પરંતુ પૂતનાને તે ધાવ્યા. તેને ધાવીને તેને ઉત્તમ મુક્તિ આપી. એવી જ ગતિ જે કેવળ માતાને જ આપી શકાય, તેવી ગતિ તેમને આપી. બલિની રાણી વિંધ્યાવલી સ્ત્રીઓમાં ઉત્તમ, પરમ વિદુષી, ભગવાનની પરમ ભક્ત. વિંધ્યાવલી સોનાની જાળમાંથી જળ રેડે છે. બલિ વામનજીના પગ પખાડે છે. કહે છે, આજે હું પવિત્ર થયો છું. મારા પિતૃઓને સદગતિ મળી છે. હું કૃતાર્થ થયો છું. મારો યજ્ઞ સફળ થયો છે. આપ મારી પાસે માંગો. રાજ્ય, કન્યારત્ન, સંપત્તિ, જે જોઈએ તે માંગો. આપ જે માગશો તે હું તમને આપીશ. વામનજી તો માંગવા જ આવ્યા હતા. ભગવાન માંગીને લે તેનું નામ જ અનુગ્રહ. ભગવાન બલિ ઉપર અનુગ્રહ કરવા આવ્યા હતા. તેનું સર્વસ્વ લૂંટી લેવા નહીં. તેનું સર્વસ્વ લઈ તેને અન્ય કોઈને ન મળ્યું હોય તેવું અદ્વિતીય સ્થાન અને માન આપવા આવ્યા હતા. વામનજી કહે છે, રાજન, તારું કુળ એટલે સુરવીર, ભક્ત અને દાનીઓનું કુળ. તારા વડદાદો હિરણ્યકશ્યપુ મહાન વીર. તારો દાદો પ્રહલાદ ભક્તોનો પણ ભક્ત અને તારા પિતા વિરોચન મહાન દાનેશ્વરી. તું તેનું સંતાન. તારા મોઢામાં તો આવા શબ્દો જ શોભે. મેં સાંભળ્યું છે રાજન કે તારો પિતા વિરોચન ઘણો જ ઉદાર હતો. તેના જેવો ઉદાર કોઈ થયો નથી અને થવાનો પણ નથી. ઇન્દ્ર તેની પાસે બ્રાહ્મણ બનીને આવ્યા. આવીને માંગ્યું, મારું આયુષ્ય ઘણું થોડુંક જ બાકી રહ્યું છે. બ્રાહ્મણી થોડાક સમયમાં વિધવા થશે. નાના બાળકો રખડી પડશે. માટે રાજા, તું મને તારા આયુષ્યનું દાન કર. હે બલિરાજા, તારા દાનેશ્વરી પિતાએ બ્રાહ્મણ વેશે આવેલા ઇન્દ્રને પોતાના આયુષ્યનું દાન કર્યું હતું. તું તેનો પુત્ર. તારા મોઢામાં આવા શબ્દો જ શોભે. તારામાં તારા વડદાદા જેવી શક્તિ, દાદા જેવી ભક્તિ
અને પિતા જેવી દાનવૃત્તિ છે. તું એકી સાથે વીર, દાની અને ભક્ત છે. તને તો આવા શબ્દો બોલવાનું જ શોભે. વામનજીએ પ્રહલાદના વંશજની એટલે કે બલિ માટે કુલોચિત ધર્મયુક્ત યશશંકર શબ્દો વાપર્યા છે. તે સર્વથા યોગ્ય છે. વામનજીએ બલિની પ્રશંસા ખોટી રીતે કરી નથી. બલિરાજાએ કહ્યું, મહારાજ, આપ મારી પાસે કંઈક માંગો. આપ જે માગશો તે હું આપને આપીશ. અને વામનજીએ માગ્યું, પદાની ત્રીણી દૈત્યેન્દ્ર સંમિતાની પદા મમ. એટલે કે મારા પગલાંથી માપીને 3 પગલાં પૃથ્વી આપ. બલિરાજાને થયું, બટુકમાં બાલક બુદ્ધિ દેખાઈ રહી છે. એટલે તેમણે કહ્યું, ત્વમ બાલો બાલિશમતી સ્વાર્થ પ્રતિ અબુદ્ધો. અર્થાત તું બાળક છે, તારી મતિ પણ બાળકની છે, તને તારા પોતાના સ્વાર્થની પણ ખબર નથી. બટુકજી, તમે માગતા ભૂલ્યા, બાળક છો ને? તમે કોની પાસે માંગો છો તે તો જુઓ. માંગી માંગીને 3 પગલાં પૃથ્વી માંગી, 3 ગામ માંગો, સંપત્તિ માંગો, સ્ત્રી માંગો, ઘણું બધું માંગો. જગતમાં આજે તો એવું કહેવાય છે કે બલિરાજા જે બ્રાહ્મણનું પૂજન કરી તેને દાન આપે છે તે બ્રાહ્મણને જીવનભરમાં ફરી બીજે ક્યાંય દાન લેવા જવાનું રહેતું નથી. તમને 3 પગલાં જમીન આપતા મને સંકોચ થાય છે. કંઈક એવું માંગો જે આપતા મને આનંદ ઉપજે અને આપણું દુઃખ દારિદ્ર દૂર થાય. વામનજી કહે છે, ધન્ય છે રાજન, સાચે જ તારી પ્રસિદ્ધિ એવી છે, પરંતુ હું તો બ્રાહ્મણ, નિર્લોભી અને સદા સંતોષી. રાજા, તું ઉદાર છે, પરંતુ મારે માંગવામાં તો વિવેક રાખવો જોઈએ ને. મારે એટલું જ માંગવું જોઈએ જેટલાની મારે જરૂર હોય. લાભ માટે માંગનાર લોભી ગણાય, જરૂરિયાત પૂરતું માંગનાર સંતોષી ગણાય. સંગ્રહ કરે તે બ્રાહ્મણ નહીં. માટે રાજન, મારે તો આટલું બસ છે. મને મારા પગલાં વડે મપાય એટલે પૃથ્વી આપો. બલિરાજાના આનંદની કોઈ સીમા ન રહી. આ તો શ્રેષ્ઠ બ્રાહ્મણ, આજે તે તેની પાસે માંગવા આવ્યો છે. જરૂરથી આપીશ. એને તો માત્ર 3 પગલાં પૃથ્વી જ જોઈએ છે, પરંતુ હું તેને મારું સર્વસ્વ આપું તેમાં જ મારી કૃતાર્થતા. અને પ્રભુ પણ તેનું સર્વસ્વ લઈ તેને કૃતાર્થ કરવા જ પધાર્યા હતા. બલિરાજા દાનનો સંકલ્પ કરવા તૈયાર થયા. તેમની અને વામનજીની વાત બલિના ગુરુ શુક્રાચાર્યજી સાંભળતા હતા. તેઓ સમજી ગયા, આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી, આ તો સાક્ષાત વિષ્ણુ છે. બલિરાજા પાસેથી સ્વર્ગ લઈ ઇન્દ્રને આપવા તે આવ્યા છે. પોતાના યજમાનનું હિત વિચારી શુક્રાચાર્ય બલિરાજાને કહ્યું છે કે, રાજન, સંકલ્પ કરવામાં ઉતાવળ કરીશ નહીં. આ કોઈ બ્રાહ્મણ નથી, સાક્ષાત વિષ્ણુ તારી પાસે દાન લેવાના નિમિત્તે તારું બધું જ પડાવી લેવા આવ્યા છે. આ તો વિષ્ણુ છે. સ્વર્ગ અને મૃત્યુલોકનું તારું બધું જ રાજ્ય એના 2 પગલાંમાં સમાઈ જશે. સાવધાન રાજા, એને તે વચન આપ્યા પ્રમાણે 3 પગલાં પૃથ્વી આપ, પરંતુ તારા પગલાંથી માપીને, એના પગલાંથી માપીને નહીં. શુક્રાચાર્ય કહે છે, યાદ રાખ રાજા, તારા પિતાએ વગર વિચારે દાન આપ્યું. તેને કીર્તિ મળી પરંતુ પ્રાણ ખોયા. તું દાનમાં વિવેક રાખ. એવું દાન ન આપવું જે આપ્યા પછી તું તારું કુટુંબ સહિત દુઃખી થાય. શુક્રાચાર્ય બલિરાજાને અસુર નીતિ સમજાવી. ગુરુ હતા ને, તેથી પોતાના યજમાનનું હિત વિચાર્યું. આને સર્વસ્વનું દાન ન કરીશ તેમ કરીને પણ તું તેમની યાચના પૂરી નથી કરી શકવાનું, અને તેમ ન થતાં તું નર્કમાં જઈશ. ડાહ્યો માણસ પોતાના જીવન નિર્વાહ પૂરતું સાચવી રાખે છે, બાકીના ધનનું તે દાન કરે છે. શુક્રાચાર્ય બલિરાજાને બોધ આપ્યો છે, તું આ બ્રાહ્મણને તારું સર્વસ્વ ન આપી દઈશ. જીવન નિર્વાહ જેટલું તો રાખજે. અને તું તો દૈત્યોનો અધિપતિ, તારે તારા રાજકુટુંબનો વિચાર કરવો જોઈએ. બલિરાજાએ પોતાના ગુરુદેવને એક જ જવાબ આપ્યો, નહીં અસત્યાત પરો અધર્મ.
અસત્યથી મોટો કોઈ અધર્મ નથી. હું પ્રહલાદનો પૌત્ર, વિરોચનનો પુત્ર. તું માંગીશ તે હું તને આપીશ તેવું કહ્યા પછી હું કોઈ કાળે પણ મારા તે શબ્દોમાંથી પાછો ન ફરું. તેમ કરું તો મારા દાદા પ્રહલાદની ભક્તિ અને મારા પિતા વિરોચનની દાનવૃત્તિ લાજી. મને કશાની બીક નથી. દરિદ્રતા, મૃત્યુ કે દુઃખ આવી પડવાનો મને સહેજ પણ ડર નથી. મને માત્ર એક જ બીક છે, અને તે છે કે મારાથી કદાચ આ બ્રાહ્મણને તેનું માંગ્યું આપવાની ના પાડી દેવાય તેની. બલિરાજાએ પોતાના ગુરુને કહ્યું, ગુરુજી, હું કદાપી અસત્યનું આચરણ ન કરું, અને હવે તો આપે કહ્યું છે કે આ બ્રાહ્મણ સાક્ષાત વિષ્ણુ છે. ભગવાન પોતે આવીને મારી પાસે માંગે અને હું આપવામાં આનાકાની કરું ખરો? હું મારા પ્રભુને મારું સર્વસ્વ અર્પણ કરીશ. અત્યાર સુધી એને માત્ર યાચક સમજી યાચકને દાન આપવાની મારી વૃત્તિ હતી. હવે મારી વૃત્તિ મારા સ્વામીને આત્મસમર્પણ કરવાની થઈ ગઈ છે. મારા સ્વામીના ચરણોમાં હું મારું સર્વસ્વ ધરી દઈશ. સર્વસ્વ ધરી દઈશ, અને તે પણ પ્રેમથી, દાન આપવાની વૃત્તિથી નહીં. હવે સ્નેહપૂર્વક હું મારા સ્વામીને મારું સર્વસ્વ અર્પણ કરીશ. આત્મનિવેદનમાં દાનની ભાવના હોતી નથી. તેમાં સ્નેહપૂર્વક કરેલું સમર્પણ હોય છે. પ્રભુને તે ગમે છે. પ્રભુ તેનો પ્રેમપૂર્વક અંગીકાર કરે છે. આગળની વાર્તા આપણે આવનારા ભાગમાં સાંભળીશું. જો આપને આ વાર્તા સાંભળવામાં રસ પડતો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર અચૂકથી કરશો. જય શ્રી કૃષ્ણ.